હલો રાઘવજીભાઈ, મહત્વનો નિર્ણય ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકારને આવક થશે, શું કહેશો આ નિર્ણયથી? સરકાર માત્ર આવકનું જ વિચારતી હોતી નથી. સરકાર બીજા રાજ્યો અને પરદેશ સાથે વેપાર અને ધંધા વિકસે એના માટે પરદેશથી આવતા લોકો અને બીજા રાજ્યોથી આવતા લોકો એની સુવિધાઓનો પણ વિચાર કરતી હોય છે. અને એ વિચારના અંતે સરકારે જે નિર્ણય લીધો છે એ મારી દ્રષ્ટિએ આવકારદાયક છે. ખાસ તો રાઘવજીભાઈ, કોંગ્રેસના જે આક્ષેપો છે એને લઈ શું કહેશો? કોંગ્રેસના આક્ષેપો વિશે મારે કહેવું નથી, પણ પરિવર્તનની પ્રક્રિયા સતત ચાલુ જ હોય છે. સમયે સમયે જે જરૂરિયાતો ઊભી થાય તો એ જરૂરિયાતોના ઉકેલ માટે અને ભવિષ્ય માટે આવા નિર્ણયો લેવાતા જ હોય છે. રાઘવજીભાઈ, ગિફ્ટ સિટી સિવાય ગુજરાતના અન્ય રાજ્યોના જિલ્લાઓને છૂટ આપવાની કઈ વિચારણા? આ વિષય મારો નથી, પણ સરકાર કોઈ પણ પ્રશ્ન આવે તો યોગ્ય રીતે સમજી વિચારી મુક્ત વિચારના અંતે નિર્ણય લેતી હોય છે. જ્યારે આવા પ્રશ્નો ઉદ્ભવશે ત્યારે માનનીય મુખ્યમંત્રી આ બાબત યોગ્ય નિર્ણય કરશે. રાઘવજીભાઈ, છેલ્લો પ્રશ્ન. ગુજરાતમાં આટલો દારૂબંધી હોવા છતાં દારૂ આટલો પકડાય છે, તો હવે સરકાર ગાંધીનગરમાં દારૂની છૂટ આપી, તો એને કઈ રીતે જોશે? જુઓ, આજી દારૂની છૂટ આપી નથી. જે લોકો દારૂ પીવાની પરમિટ ધરાવે છે અને બીજા રાજ્યોમાંથી ધંધાના વિકાસ માટે ગુજરાતમાં આવે છે અને બીજા રાજ્યોમાંથી ગુજરાતમાં આવે છે, એવા લોકોની સગવડતા માટે આ નિર્ણય લેવાનો છે. અને મેં કીધું એના માટેના તો લાયસન્સો 4 સ્ટાર, 5 સ્ટાર, 3 સ્ટાર, 7 સ્ટાર હોટલોમાં પણ હોય છે. એટલે આનાથી કોઈ આપ તૂટી પડવાનું નથી. ઉલટાનો એનાથી આપણા ગુજરાતનો વિદેશો સાથેનો અને બીજા રાજ્યો સાથેનો વેપાર અને બીજા જે વ્યવહારો છે એ સાચવવામાં સગવડતા ઊભી થશે. બાકી તો ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે અને ગેરકાયદેસર વેચાતા દારૂ કે ગેરકાયદેસર પીવાતા દારૂ ઉપર રાજ્ય સરકાર કડક કાર્યવાહી કરે જ છે. રમેશભાઈ, ખાસ કરીને એક ઉદ્યોગપતિ તમે છો, ઉદ્યોગપતિ તરીકે આ નિર્ણયને તમે કઈ રીતના જુઓ છો? જ્યારે ગિફ્ટ સિટીની અંદર જે નિર્ણય લઈ અને સરકારે મંજૂરી આપી છે એ ગિફ્ટ સિટી પૂરતી મર્યાદિત છે. અને રાજ્યના જ્યારે G20ની ઇવેન્ટ ચાલી રહ્યું, આખા વિદેશથી ડેલિગેટ આવતા હોય અને વિદેશમાં તો આ લોકોની જરૂરિયાત હોય, એના માટે સરકારે નિર્ણય લીધો છે. એટલે આ નિર્ણયને હું આવકારું છું.